વડોદરાના માંજલપુર પોલીસે કાશીબા નગર કોલોનીના ખુલ્લા પ્લોટમાં રેડ પાડી પત્તા રમતા 10 જુગારીઓને ₹69,300ના મુદ્દામાલ સાથે પકડ્યા. માંજલપુર પોલીસનો સપાટો. વડસર બ્રિજ પાસે પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે કરાઈ સફળ રેડ. 10 જુગારીઓ જેલભગા. રઝા મસ્જિદની પાછળ ખુલ્લા પ્લોટમાં ગોળ કુંડાળો વળી પત્તા પાનાનો જુગાર રમતા ઇસમો ઝડપાયા. ₹69,000થી વધુનો મુદ્દામાલ જપ્ત. અંગ ઝડતી અને જમીન દાવની રોકડ રકમ તેમજ 6 નંગ મોબાઈલ ફોન પોલીસે કબજે કર્યા. પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબની સૂચનાથી માંજલપુર પોલીસે શોધી કાઢ્યો ગણનાપાત્ર કેસ. વડોદરા શહેરમાં પ્રોહિબિશન અને જુગાર જેવી સામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા તેમજ સટ્ટો કે જુગાર રમતા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીજી પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમ વિસ્તારમાં સતત પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન માંજલપુર પોલીસને મળેલ બાતમીના આધારે જુગારનો એક ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી ગોળકુંડાળું વળીને જુગાર રમતા કુલ 10 ઇસમોને રંગે હાથ દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ જીશાન વલીઉદ્દીન સિદ્દીક, શાહેદ ખાન મકસૂદ ખાન પઠાણ, મુતુસિંગ વસીમ ખાન પઠાણ, શાહમદ સલીમ મોહમ્મદ શેખ, સમીર અહેમદ ઝહીર અહેમદ ખાન, ગુફરાન મિનાઝ ખાન પઠાણ, મોહમ્મદ અલી અકબર હનીફ શેખ, અબુબકર ખાન મિનાઝ ખાન પઠાણ, મહેતાબ કેસર અલી સૈયદ અને મોહમ્મદ હનીફ અસુદ્દીન શેખનો સમાવેશ થાય છે. માંજલપુર પોલીસે જુગારના અડ્ડા પરથી દોડ્યા દરમિયાન અંગ ઝડતીના રોકડા ₹22,000, જમીન દાવના રોકડા ₹3,300, મોબાઈલ ફોન નંગ 6 કિંમત ₹44,000, કુલ મુદ્દામાલ કિંમત ₹69,300નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.